જય શ્રી કૃષ્ણ મિત્રો. પરસોત્તમ માસમાં આવતી ખૂબ જ પવિત્ર અને પહેલી એકાદશી છે કમલા એકાદશી. આજે હું તમને એક એવી પવિત્ર એકાદશીની કથા સંભળાવવા જઈ રહ્યો છું જેનું નામ સાંભળતા જ માતા લક્ષ્મીની કૃપા વરસવા લાગે છે. એક એવી એકાદશી જે ગરીબને ધનિક બનાવી શકે છે અને દુખીને સુખી બનાવી શકે છે અને બંધ ભાગ્યના દ્વાર પણ ખોલી શકે છે. તો મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ કમલા એકાદશીની. પણ આખરે આ એકાદશીનું રહસ્ય શું છે? કેવી રીતે શરૂ થઈ તેની મહિમા અને શા માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા આ દિવસે વિશેષ મળે છે? તો ચાલો જાણીએ તેની ચમત્કારિક પૌરાણિક કથા. પૌરાણિક માન્યતાઓ અનુસાર પ્રાચીન સમયમાં એક ગરીબ પરંતુ ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો. તે ભગવાન વિષ્ણુનો બહુ મોટો ભક્ત હતો, પરંતુ જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી. ઘરમાં ગરીબી, ભોજનની તંગી, સતત દુઃખ. બ્રાહ્મણ રોજ ભગવાન પાસે પ્રાર્થના કરતો, હે પ્રભુ, હું ભક્તિ તો કરું છું, પણ મારા ઘરમાં સુખ કેમ નથી? એક દિવસ એક મહાન ઋષિ તેના ઘરે આવ્યા. બ્રાહ્મણે ખૂબ શ્રદ્ધાથી તેમનું સ્વાગત કર્યું. ભલે ઘરમાં ખાવા માટે કંઈ ખાસ નહોતું. ઋષિ બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, તારી ગરીબીથી દૂર કરવાની એક અદ્ભુત રીત છે. પુરુષોત્તમ માસમાં આવતી કમલા એકાદશીનું વ્રત કર. બ્રાહ્મણે પૂછ્યું, ગુરુદેવ, આ વ્રતની મહિમા શું છે? ત્યારે ઋષિએ કહ્યું, આ એકાદશી માતા લક્ષ્મીને અતિ પ્રિય છે. જે વ્યક્તિ શ્રદ્ધાથી આ વ્રત કરે છે તેના જીવનમાં દુઃખ, ગરીબી અને દુર્ભાગ્ય દૂર થાય છે. બ્રાહ્મણે સંપૂર્ણ શ્રદ્ધાથી કમલા એકાદશીનું વ્રત કર્યું. આખો દિવસ ઉપવાસ રાખ્યો, ભગવાન વિષ્ણુની પૂજા કરી, માતા લક્ષ્મીનું સ્મરણ કર્યું અને આખી રાત ભજનમાં વિતાવી. કહેવામાં આવે છે કે એ જ રાત્રે માતા લક્ષ્મી સ્વપ્નમાં પ્રગટ થયા. માતા લક્ષ્મીએ કહ્યું, હે ભક્ત, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. હવે તારા જીવનમાં ક્યારેય ગરીબી નહીં રહે. બીજા જ દિવસે બ્રાહ્મણના જીવનમાં ચમત્કાર થયો. ઘરમાં ધનની વૃદ્ધિ થવા લાગી, દુઃખ દૂર થઈ ગયું અને આખું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. આ હતો કમલા એકાદશીનો ચમત્કાર. તો મિત્રો, આ માત્ર કથા નથી, પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક છે. ધાર્મિક ગ્રંથો અનુસાર કમલા એકાદશીનું વ્રત કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે, ઘરમાં સુખ અને શાંતિ આવે છે, પાપોનો નાશ થાય છે, ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ એકાદશી પુરુષોત્તમ માસમાં આવે છે, એટલે કે અધિક માસમાં, ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. કમલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી, દીવો પ્રગટાવો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નો મંત્રનો જાપ કરવો અને શક્ય હોય તો ઉપવાસ રાખવો. રાત્રે ભજન કીર્તન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. તો મિત્રો, જો તમે પણ જીવનમાં સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીની કૃપા ઈચ્છતા હોવ તો કમલા એકાદશીના દિવસે શ્રદ્ધાથી વ્રત જરૂર કરજો. અને જો તમને આ પવિત્ર કથા ગમી હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય લક્ષ્મી માતા. અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.